5 તમારે ગુરુની જરૂર નથી। ડાયાભાઈ પીછો છોડે તેવા ન હતા, પાછા સવારે આવી પહોંચ્યા। વૃદ્ધ શરીરમાં તેમનો ઉત્સાહ અપાર હતો। મને કહે કે એક દિવસથી વધુ ન રોકાવાનો તમારો નિયમ છે તો ભલે, પણ આજ તમારે અહીં નજીકના ગામ વાલોડ આવવું પડશે। મેં કહ્યું કે કેમ? તો કહે કે એ બ્રાહ્મણોનું ગામ છે, આર્ય સમાજી છે, ભલભલાને છક્કા છોડાવી દે છે। મારે તમને ત્યાં લઈ જવા છે અને બતાવી આપવું છે કે શેર ઉપર સવા શેર છે। મને તેમની વાતનો થોડો આભાસ આવી ગયો હતો। રાત્રે જેમ ચિંતા થઈ હતી તેમ ફરી ચિંતા તથા ભયની અસર થઈ। મનમાં થયું કે આ ડોસો મને પેલા ગામના વિદ્વાનો સાથે લડાવવા માગે છે અને મારું શું ગજું, ક્યાં એ વિદ્વાનો અને ક્યાં હું અજ્ઞાની। મેં ડાહ્યાભાઈને ના કહી, મારે વાલોડ નથી આવવું, હું તો આ રેલે જ જઈશ। પણ માને તો ડાહ્યાભાઈ શાના? મારા સ્વભાવની એક દુર્બળતા છે કે કોઈના દઢ આગ્રહ આગળ હું દઢ નથી રહી શકતો, ઝૂકી જાઉં છું। અંતે જમીને વાલોડ જવાની મેં સ્વીકૃતિ આપી। હું વાહનમાં બેસતો નહીં એટલે મારે પગપાળા જ જવું અને ડાહ્યાબાઈને બસમાં જવું એવું નક્કી થયું। જમીને સૌની ભાવપૂર્ણ વિદાય લઈને હું એકલો જ વાલોડ જવા નીકળ્યો। આખા માર્ગે ઈશ્વર સ્મરણ કરતો રહ્યો, હે પ્રભુ, ગઈ રાત્રે તે જેમ લાજ રાખી હતી તેમ આજે પણ રાખજે। વાલોડમાં વિદ્વાન બ્રાહ્મણો રહે છે, તેમાં પાછા આર્ય સમાજી તાર્કિકો। આ ડાહ્યાભાઈ કોઈ ધૂની માણસ છે, સિંહોની સાથે બકરાને બાથ ભીડાવવા લઈ જઈ રહ્યા છે। કાલ તો સૌ શ્રદ્ધાળુ શ્રોતાઓ હતા એટલે મારી કાલી ઘેલી વાતોને પણ અહોભાવથી સાંભળતા હતા, પણ આજે તો કર્કશ તાર્કિકો છે, તે તર્કો કરશે, પ્રશ્નો પૂછશે। મને શું આવડે છે કે હું જવાબ આપી શકીશ? પ્રભુ, તું જ લાજ રાખજે। આખી વાટ પ્રાર્થના કરતો રહ્યો। ચિંતા અને ભય પ્રાર્થનાના પ્રેરક બળો છે। સાંજ પડવાની તૈયારી હતી અને હું વાલોડ પહોંચ્યો। નદી કિનારે ગણપતિનું મંદિર। હું જ્યારે મંદિરમાં પહોંચ્યો ત્યારે 20-25 બ્રાહ્મણ વિદ્વાનો બેઠેલા। ગામોમાં સાંજે સૌ નવરા હોય એટલે મંદિરના ઓટલે આવીને બેસે, આરતી કરીને ઘેર જાય। યુરોપમાં કોઈ નવરું નહીં એટલે આવું શાંતિથી બેઠેલું કોઈ ટોળું ભાગ્યે જ જોવા મળે। મને હતું કે ડાહ્યાભાઈ પહોંચી ગયા હશે અને મારી વ્યવસ્થા કરી દીધી હશે, પણ હજી ડાહ્યાભાઈ આવ્યા ન હતા। મને આવેલો જોઈને પેલા વિદ્વાનોએ કશી નોંધ લીધી નહીં। એક ખૂણામાં થેલો મૂકીને નહાવાના કપડાં કાઢીને હું ચૂપચાપ પેલી મઢીવાળી નદી જે અહીં પણ આવતી હતી ત્યાં નહાવા ગયો। સ્નાન સંધ્યા કરીને પાછો આવ્યો, પણ હજી ડાહ્યાભાઈ આવ્યા ન હતા। આરતી કરીને સૌ વિખરાવા લાગ્યા। અહીં મંદિરમાં જ રહેનાર કોઈ પૂજારી ન હતો। મંદિર ખુલ્લા જેવું જ હતું એટલે ઇધર રહેને કા નહીં હે નો ડર ન હતો। સારું થયું કે મારે સાંજે જમવાનું ન હતું, નહીં તો પણ અહીં કોને પડી હતી કે મારે જમવાનું છે કે નહીં એમ પૂછે। 2-5 માણસો સિવાય બધાએ ધીરે ધીરે વિખરાઈ ગયા। અંતે તો મારા સમાજે એટલે કે સાધુ સમાજે જે પ્રતિષ્ઠા અપ્રતિષ્ઠા સ્થાપિત કરી છે તેના જ ફળ મારે વીણવાના હતા। કોઈએ મારો ભાવ ન પૂછ્યો, તેમાં સાધુ સમાજનું સમગ્ર રૂપ જવાબદાર હતું। મંદિરના એક ખૂણામાં બેઠો બેઠો ડાહ્યાભાઈના ધૂનીપણાને હું આકોશી રહ્યો હતો। મને અહીં ધકેલી દીધો અને પોતે તો હજી આવ્યા જ નથી। ત્યાં તો જેમ વાદળમાં વીજળી ચમકે તેમ ભાઈ સાહેબ ચમક્યા। મોડા આવવાનું કારણ બતાવી જે 2-5 માણસો બેઠા હતા તેમને ધમકાવવા લાગ્યા, ઓળખો છો, આ કોણ છે? શુકદેવ છે, શુકદેવ। ગામ સાથે તેમનો આત્મીયતાનો સંબંધ હતો એટલે તથા તેમની નિખાલસતા તથા ભાવુકતાથી સૌ પરિચિત હોવાથી સૌ હસતા ચહેરે તેમની ઝાટકણીને સહન કરતા રહ્યા। ગઈકાલની મઢીની વાત રંગોળી પૂરીને કરી, સૌ ગામમાં ગયા અને જોતતા જોતતા તો લોકો આવવા લાગ્યા। મંદિરનો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો। મારી ચિંતાનો પાર ન હતો। આ ડાહ્યાભાઈની ધૂનમાંથી ક્યારે છૂટું? આવતીકાલે પાછા ત્રીજા ગામ લઈ જશે તો? ના ના, હવે તો નહીં જાઉં। હું વિચારના ચકડોળે ચકરીઓ ખાઈ રહ્યો હતો। આજે અહીં કાલની માફક વ્યાસપીઠ ગોઠવાઈ ન હતી। શ્રોતાઓમાં મોટો ભાગ પુરુષો અને તેમાં પણ બ્રાહ્મણોનો હતો। ડાહ્યાભાઈએ પ્રવચન માટે મને આગ્રહ કર્યો। હું ઊભો થયો અને કંઈક અગ્ગડ બગ્ગડ બોલવા લાગ્યો। 1.25 કલાક બોલ્યો અને પોતાની જગ્યાએ બેસી ગયો। એક પ્રખર આર્ય સમાજી વિદ્વાન ઊભા થયા અને પ્રવચન કરવા લાગ્યા। તેનો સાર હતો કે તમારે ગુરુ કરવાની જરૂર નથી, તમે પોતે જ ગુરુ છો। પ્રવચન પછી સૌનું વલણ બદલાઈ ગયું હતું। સૌને મારામાં, મારી વાત્રામાં, મારા ધ્યેયમાં રસ જાગ્યો હતો। ડાહ્યાભાઈ બચહેરા ઉપર વિજયસ્મિત ફરકી રહ્યું હતું। તે જે બતાવવા માગતા હતા તે બતાવી દીધું હોય તેમ તેમને લાગતું હતું। આગળ મહારાષ્ટ્ર શરૂ થશે અને તમને તકલીફ પડશે। અમે તમને પ્રયાગરાજ સુધીની ટિકિટ કરાવી આપીએ, બીજી ચીજ વસ્તુઓ લઈ આપીએ તેવો ઘણાનો આગ્રહ હોવા છતાં મેં કશું સ્વીકાર્યું નહીં। બીજે દિવસે પેલા વિદ્વાનને ત્યાં જમીને હું પાછો મંદિરે આવ્યો। જોઉં તો સફેદ ખાદીની સાડીઓમાં પ્રભાવશાળી 4-5 ભદ્ર બહેનો મારી રાહ જોઈ રહી હતી। મારું નામ સાંભળીને નજીકના કોઈ સર્વોદય આશ્રમમાંથી તે ચર્ચા કરવા આવી હતી।
સંન્યાસ ના લેવો જોઈએ તેવો તેમનો આગ્રહ તથા સલાહ હતા. ત્યારે હું ખાદી કે ગ્રામોદ્યોગ સંબંધી કાંઈ જાણતો ન હતો. મારા નિર્ધારમાં મને દઢ જોઈને તે બહેનો આશીર્વાદ આપીને વિદાય થઈ ગઈ. હું પણ સૌની ભાવપૂર્ણ વિદાય લઈને પાછો રેલવેના પાટા તરફના માર્ગે ચાલી નીકળ્યો.